નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયા છે। તો આ જાહેરાત છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વિભાગ 3 સંવર્ગની કુલ 200 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ સરકારશ્રીની ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 11/4/2026થી તારીખ 2/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹100 પ્લસ સર્વિસ ચાર્જ SBI e-પેના માધ્યમથી તારીખ 11/4/2026થી તારીખ 2/5/2026 સુધીમાં ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટેની વધુ વિગતો પેરેગ્રાફ 4માં દર્શાવેલી છે, જે વાંચી જવા જરૂરી છે। ઉમેદવારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર 15 KB સાઇઝથી વધારે નહીં તે રીતના JPG ફોર્મેટમાં સ્કેન કરી કોમ્પ્યુટરમાં તૈયાર કરવાનો રહેશે, જે ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનો રહેશે। અરજદારે ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારને જાણ કરાયા બાદ તેઓએ ચકાસણી અર્થે રજૂ કરવાના રહેશે, જેની દરેક અચૂક નોંધ લેવાની રહેશે। મિત્રો, અહીં પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કુલ કેટલી જગ્યાઓ ભરવા પાત્ર છે અને તે કેટેગરી પ્રમાણે તેમજ જિલ્લા પ્રમાણે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી અહીં જોઈએ તો મિત્રો, ગુજરાતના કુલ 34 જિલ્લાઓની કુલ જગ્યાઓ અહીં આપણે જોઈએ તો અમદાવાદ જિલ્લાની અંદર 7 જગ્યાઓ ભરવાની થાય છે, અમરેલી જિલ્લામાં 8 જગ્યા, આણંદ જિલ્લામાં 6 જગ્યા, અરવલ્લી જિલ્લામાં 6 જગ્યા, બનાસકાંઠામાં 8 જગ્યા, ભરૂચ જિલ્લામાં 7 જગ્યા, ભાવનગરમાં 8 જગ્યા, બોટાદ જિલ્લામાં 3 જગ્યા, છોટાઉદેપુરમાં 5 જગ્યા, દાહોદ જિલ્લામાં 8 જગ્યા, દેવભૂમિ દ્વારકામાં 2 જગ્યા, ડાંગ જિલ્લામાં 3 જગ્યા, ગાંધીનગર જિલ્લામાં 3 જગ્યા, ગીર સોમનાથમાં 5 જગ્યા, જામનગર જિલ્લામાં 5 જગ્યા, જૂનાગઢ જિલ્લામાં 7 જગ્યા, કચ્છ જિલ્લામાં 8 જગ્યા, ખેડા જિલ્લામાં 8 જગ્યા, મહીસાગર જિલ્લામાં 5 જગ્યા, મહેસાણામાં 8 જગ્યા, મોરબી જિલ્લામાં 4 જગ્યા, નર્મદા જિલ્લામાં 4 જગ્યા, નવસારી જિલ્લામાં 4 જગ્યા, પંચમહાલ જિલ્લામાં 6 જગ્યા, પાટણ જિલ્લામાં 7 જગ્યા, પોરબંદર જિલ્લામાં 2 જગ્યા, રાજકોટ જિલ્લામાં 8 જગ્યા, સાબરકાંઠા જિલ્લામાં 6 જગ્યા, સુરત જિલ્લામાં 8 જગ્યા, સુરેન્દ્રનગર જિલ્લામાં 8 જગ્યા, તાપી જિલ્લામાં 6 જગ્યા, વડોદરા જિલ્લામાં પણ 6 જગ્યા, વલસાડ જિલ્લામાં 5 જગ્યા અને વાવ થરાદ અંદર 6 જગ્યાઓ, આમ કુલ મળીને 200 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। મિત્રો, અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ તમને આપવામાં આવી છે, તે તમારે અહીં જિલ્લા પ્રમાણે જોઈ લેવાની રહેશે। જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે, જે ઉમેદવારોને બંધન કરતા રહેશે। હવે મિત્રો, આપણે આગળ મુખ્ય માહિતી જોઈએ તો સામાન્ય સૂચનાઓ અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ જાહેરાતમાં હવે પછીના ફકરાઓમાં દર્શાવેલી છે। તે સૂચનાઓ સહિત ઓનલાઈન અરજી કરતા પહેલાં ઉમેદવારોએ આ સમગ્ર જાહેરાત પોતે ધ્યાનથી વાંચી લેવાની રહેશે। સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી અથવા MR પદ્ધતિની રહેશે, જે અંગેની પરીક્ષા કાર્યક્રમ અને પરીક્ષા પદ્ધતિની જાહેરાત મંડળ દ્વારા અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે। આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ અચૂક ઉમેદવારોએ જોતા રહેવાની સલાહ આપવામાં આવે છે। મિત્રો, અહીં આપણે અરજી ફી કેટલી ભરવાની છે તે જોઈએ તો ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે। નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। SC, ST, SCBC, EWS, એક્સ સર્વિસમેન, PWD ના ઉમેદવારો અહીં કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। જનરલ કેટેગરીના ઉમેદવારો કઈ રીતના ભરવાની છે તેની માહિતી અહીં આપવામાં આવી છે, તે આપણે જોઈ લઈએ તો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ ઉપર ક્લિક કરવું, ત્યારબાદ આપેલા વિકલ્પમાં ડેબિટ કાર્ડ, UPI, ઇન્ટરનેટ બેન્કિંગ
NEFT તેમજ ક્રેડિટ કાર્ડ વગેરે માધ્યમો પૈકી કોઈપણ એક માધ્યમ મારફતે ઓનલાઈન ફી ભરવાની રહેશે. ફી જમા થયા બાદ ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને રિસિપ્ટ મળશે, જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર ફી ભરાયેલ નથી તેવું તમને જોવા મળશે. મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખે આ જાહેરાતના પેરા 1માં દર્શાવ્યા મુજબની રહેશે. અરજી ફી ભર્યા બાદ રિફંડ કોઈપણ સંજોગોમાં મળવાપાત્ર થશે નહીં. હવે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો અહીં શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની માહિતી આપણને આપવામાં આવી છે. તો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંક મુજબ પ્રસિદ્ધ થયેલી આ સંવર્ગના ભરતી નિયમ અનુસાર શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવેલી છે. આ જાહેરાતના હેતુ માટે માન્ય ગણાશે. મિત્રો, અહીં સંવર્ગનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા આપવામાં આવી છે તે જોઈએ તો સંવર્ગનું નામ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એટલે કે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વિભાગ. આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઉમેદવારોએ સ્ટેટ ગવર્મેન્ટ અથવા ટેકનિકલ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. મિત્રો, અહીં મહત્વની એક નોંધ આપવામાં આવી છે. આ જગ્યાઓમાં જે ઉમેદવારોએ એન્જિનિયરિંગની અંદર ડિગ્રી કર્યું છે તેવા ઉમેદવારોએ આ જગ્યામાં અરજી કરી શકશે નહીં. આ જગ્યા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1998ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. એ મર્યાદામાં છૂટછાટ કોને મળવાપાત્ર થશે તેની માહિતી અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો તેમજ શારીરિક રીતે અશક્ત ઉમેદવારો સરકારશ્રીના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. મિત્રો, ગુજરાત સરકારના ભરતી નિયમ પ્રમાણે ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તે અહીં આપવામાં આવ્યું છે. તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 49,600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળવાપાત્ર થશે. તેમજ 5 વર્ષના અંતે તેમની સેવાઓ નિમણૂક સત્તા અધિકારીને સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણને ધ્યાને લઈ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમ અનુસાર નિમણૂક મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપવામાં આવી છે. તો જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર જાહેરાતના પેરા 1માં દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન ojas.gujarat.gov.in પર અરજીપત્રક ભરી શકશે. ઉમેદવાર અરજી કરવા માટે સૌપ્રથમ ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યારબાદ કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં વ્યૂ ઓલ ક્લિક કરવાથી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં મિત્રો તમારે અહીં આપવામાં આવેલા સ્ટેપને અનુસરવાના રહેશે. તો તમે તમારું ફોર્મ પોતાની જાતે પણ અહીં ભરી શકો છો. ફોર્મ ભરતા પહેલાં તમારે અહીં આપવામાં આવેલી સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો રહેશે. આપ ભરતી પરીક્ષાની અંદર પસંદગી પ્રક્રિયામાં પરીક્ષા પદ્ધતિ કઈ પ્રકારની રહેશે તે અહીં આપણને 21 નંબરની સૂચનાઓમાં આપવામાં આવ્યું છે. તો પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં ઉમેદવારે ભરેલી વિગતોની કોઈપણ ચકાસણી કર્યા વગર ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક પરીક્ષા માટે કામચલાઉ ધોરણે દાખલ કરી મંડળ દ્વારા પરીક્ષાની તારીખ આખરી કર્યા બાદ ઓનલાઈન કોલ લેટર પરીક્ષાના તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્રની જાણ કરવામાં આવશે. આથી ઉમેદવારોને મંડળની વેબસાઇટ જોતા રહેવા સલાહ આપવામાં આવે છે. તો મિત્રો, અહીં તમારે હોલ ટિકિટ કેવી રીતના ડાઉનલોડ કરવાની છે તેની પણ તમને માહિતી આપવામાં આવી છે. તે અહીં તમારે જોઈ લેવાની રહેશે. ગુજરાત પંચાયત સેવા વર્ગ 3 ભરતી બીજો સુધારો નિયમ 2025ની જોગવાઈ મુજબ ફક્ત એક પ્રશ્નપત્ર હેતુલક્ષી પ્રકારનું નીચે પ્રમાણેનું રહેશે. અહીં કેડરનું નામ આપવામાં આવ્યું છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ. સિલેબસની વાત કરીએ તો નંબર 1ની અંદર છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. તેના 35 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું મીડિયમ ગુજરાતી રહેશે.
ક્રમ નંબર 2ની અંદર ગુજરાતી ગ્રામર, જેના 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, તેનું મીડિયમ પણ ગુજરાતી રહેશે. 3 નંબરની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, જેના 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, તેનું મીડિયમ ઇંગ્લિશ રહેશે. 4 નંબરનો જે સિલેબસ છે તે જનરલ મેથેમેટિક, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, તે ગુજરાતી મીડિયમમાં પૂછવામાં આવશે, તેના 25 માર્ક્સ રહેશે. 5મા નંબરની અંદર આ જગ્યાની જે શૈક્ષણિક લાયકાત છે તેને અનુરૂપ 100 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, જે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં હશે. અહીં મિત્રો કુલ 3 કલાકનું આ પેપર હશે અને આ પેપર ટોટલ 200 માર્ક્સનું અહીં પૂછવામાં આવશે. આ જગ્યાની અંદર જે સિલેબસ આપવામાં આવ્યો છે તેનો વિસ્તૃત માહિતી તમને અહીં આપવામાં આવી છે. તો કયા કયા ટોપિકની અંદરથી આ પ્રશ્નો પૂછવામાં આવશે તે અહીં આપવામાં આવ્યું છે, તેનો પણ ઉમેદવારોએ વિસ્તૃત અભ્યાસ કરી લેવાનો રહેશે. તો મિત્રો, આ હતી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3ની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તે જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અને આ જગ્યા પર નોકરી કરવા માટેની ઈચ્છા ધરાવતા હોય તો તમારે સમય મર્યાદાની અંદર આપેલી વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.